25 જૂન 1983નો દિવસ જે 41 વર્ષ પહેલા ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે આલેખાયો છે। આ દિવસે ટીમ ઇન્ડિયા કપિલ દેવની કેપ્ટનશિપ હેઠળ વર્લ્ડ ચેમ્પિયન બની હતી। વર્લ્ડ કપ રમવા માટે ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ પહોંચી ત્યારે તે ટાઇટલ જીતી ઇતિહાસ રચશે તે કલ્પના પણ નહોતી। આજના દિવસને ખાસ યાદ કરી બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં 1983ના સમયની યાદ તાજી કરી વર્લ્ડ કપની ટ્રોફી સાથે ભારતીય કેપ્ટન કપિલ દેવની તસવીર પણ શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કે ભારતીય ક્રિકેટ માટે ઐતિહાસિક જીત અને સીમાચિહ્ન રૂપ ક્ષણ। કપિલ દેવની આગેવાની હેઠળ ટીમ ઇન્ડિયાને પ્રથમ વખત ચેમ્પિયનનો તાજ પહેરાવવામાં આવ્યો હતો, કારણ કે ટીમ ઇન્ડિયાએ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો। આ સમયે વેસ્ટ ઇન્ડિઝ સામે રમાયેલી મેચમાં ટીમ ઇન્ડિયાના બેટ્સમેનોની તાકાત જોવા મળી ન હતી, પરંતુ મદનલાલ, મોહિન્દર અમરનાથ અને બલવિંદર સંધુની શાનદાર બોલિંગને કારણે ટીમ ઇન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બની।